જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। મિત્રો, આજે છે તે ફાઇનલ અપડેટ છે માવઠાની જે વાત ચાલી રહી છે તેના વિશેની। એક વાત કરીએ તો આપણને જે સિસ્ટમ દેખાઈ રહી હતી અરબ સાગરની અંદર અને ખૂબ જ દક્ષિણમાં દેખાઈ રહી હતી અને તેની મૂવમેન્ટ પણ ઘણા સમયથી સીધી ઓમાન તરફની દેખાડી રહ્યા હતા। તેની અંદર છેલ્લા 24 કલાકની અંદર થોડો ફેરફાર થયો છે અને તેના રૂટની અંદર જે ફેરફાર થયો છે તેના કારણે ગુજરાતની અંદર માવઠાની જે શક્યતા છે તેની અંદર થોડો વધારો થયો છે। એટલે સિસ્ટમ ગુજરાતની નજીક આવવાની છે। આમ જોવા જઈએ તો હજી તે ઘણી સ્થિર છે, તે દૂર છે ગુજરાતથી, પણ તેના જે આઉટર ક્લાઉડ છે તે આપણા સુધી પહોંચશે। અને બીજું કે આગળ જેમ આપણે જોયું કે આગળના રાઉન્ડમાં જે શક્તિ વાવાઝોડું આકાર પામ્યું ત્યારે તેને અરબ સાગરની અંદર આગળ કોઈ મૂવમેન્ટ થઈ રહી ન હતી જે પશ્ચિમ તરફથી। એટલે ફરીથી આ સિસ્ટમની અંદર પણ તેને મૂવમેન્ટ માટેનો સંપૂર્ણપણે જે પાથ છે તે ક્લિયર દેખાઈ રહ્યો નથી। એટલે અરબ સાગરની અંદર તે ફરીથી સ્થિર થવાની છે। ગુજરાતથી જો કે ઘણી દૂર છે અને ત્યાં પણ સ્થિર થઈ અને રહેવાની છે। ફરીથી થોડી નજીક આવશે, ફરીથી થોડી દૂર જશે, તો તેની જે મૂવમેન્ટ છે તે એકદમ પરફેક્ટ દેખાઈ રહી નથી અને જે ઝડપથી ગુજરાતની અંદરથી ગુજરાતની આસપાસથી તે દૂર જાય એવું પણ દેખાઈ રહ્યું નથી। માટે તે ઘણા સમય માટે વરસાદ આપી શકે છે ગુજરાતમાં। માવઠાની જે અસર છે તે લાંબા સમય સુધી જોવા મળી શકે છે। એટલે સંપૂર્ણપણે અસરમાંથી આપણે મુક્ત થવાનું કહીએ તો તે 5 નવેમ્બર સુધી રહી શકે છે અને ત્યાર પછી ફરીથી હવામાન છે તે સૂકું જોવા મળી શકે છે। તો ખાસ કરીને ખેડૂતો માટે આ કપરો સમય છે ને મુસીબતનો સમય છે। તો ખાસ કયા વિસ્તારમાં તેની અસર થશે, કઈ તારીખથી તેની અસર થશે અને કેટલા પ્રમાણમાં અસર થશે તેની વાત આજે કરવાની છે। ટૂંકમાં ફાઇનલ અપડેટ છે અને આપણે તે અપડેટ ટૂંકમાં જ આપશું। તો ખાસ તેની જે અસર છે તેમાં સૌથી વધુ 2 મોડેલોની અંદર અલગ અલગ દેખાડી રહ્યા છે। તો આપણે આપણા પ્રમાણે વાત કરીએ તો આપણા અંદાજ પ્રમાણે સૌથી વધુ અસર દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો છે, જૂનાગઢ જિલ્લો છે, તેની અંદર જે અસર છે તે મુખ્ય રહેવાની છે। સાથે અમરેલી જિલ્લાનો ભાગ, ભાવનગર અને પોરબંદર, આ 5 જિલ્લાઓ ટોટલ છે તેની અંદર અસર છે તે મુખ્ય અસર રહી શકે છે। તે સિવાયના તમામ જિલ્લાઓની અંદર અસર ઓછી દેખાઈ રહી છે, પણ એક મૂવમેન્ટ આપણે કહીએ કે તેની જે મૂવમેન્ટ છે તે પશ્ચિમ તરફ રહી શકે થોડી ઘણી, અને તેને જો પાથ આગળનો જે રસ્તો છે ક્લિયર નથી અને બ્રેક થાય, સ્થિર થાય સિસ્ટમ, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ તેની અસર વધી શકે છે। એટલે અત્યાર સુધી આપણને લાગી રહ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અસર ખૂબ ઓછી થશે। જો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે એવું જ લાગી રહ્યું છે, પણ આ તો આપણે એક શક્યતા એવી પણ દેખાઈ રહી છે। અને આમ પણ આપણને કાયમ એવું થતું હોય કે અસર જે છે તે જે અત્યારે મોડેલોની અંદર દેખાતી હોય તેનાથી ઓછી થઈ શકે છે, એવું આપણને ખેડૂત તરીકે કાયમ લાગતું હોય છે। એટલા માટે એક સાવચેતી માટેનો એક સંદેશ છે કે એ વિસ્તારની અંદર પણ થોડી મૂવમેન્ટ થાય તો અસર તે વધી શકે છે। ખાસ કરીને મિત્રો તેની મુખ્ય અસર છે તે 26 તારીખે થવાની છે। 24 અને 25 તારીખ માટે હજી પણ રાહત ઘણી છે। 26 તારીખથી તેની શરૂઆત થઈ શકે છે। 27 અને 28 તારીખ તેની મુખ્ય દિવસોની છે। 28 તારીખથી ફરીથી નબળું પડવાનું શરૂઆત થઈ જશે, પણ હજી કેટલા વિસ્તારોની અંદર તેનો વધારો કે ઘટાડો થશે તે હજી થોડું સસ્પેન્સ છે અને છેલ્લા સુધી તે નક્કી નહીં કરી શકાય। અલગ અલગ વેધર મોડેલો છે તે અલગ અલગ બાબત દેખાડી રહ્યા છે, એટલે આપણે પોતાનો અંદાજ એવો મારવાનો છે। ગયા વખતે પણ મેં કહ્યું હતું ને હજી પણ કહું છું, તમારા વિસ્તારની અંદર ભૂર પવન છે તે બંધ થાય, ઉત્તરનો પવન છે તે બંધ થાય એટલે સમજી લેવાનું કે 24 થી 48 કલાકની અંદર વરસાદ થશે અથવા હવામાનની અંદર પલટો આવશે। થોડા ઘણા વિસ્તારોમાં તે બાકાત પણ રહી શકે, અપવાદરૂપ પણ લગભગ સુધી આવું બની શકે, કારણ કે સિસ્ટમ ગુજરાતની નજીક હોય તો આ શક્ય થઈ શકે, કારણ કે પવનની દિશામાં તે ફેરફાર થશે। હવે વાત કરવાની છે તે વરસાદ કેટલો થશે તેની। તો જે 5 જિલ્લાઓની આપણે વાત કરી તેની અંદર એવા થોડા સીમિત વિસ્તારો હશે કે જ્યાં 3 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। 1-2 સેન્ટર કદાચ એનાથી વધી જાય, પણ આ જે છે સીમિત જ સેન્ટર હશે કે તેનાથી વરસાદ વધે। તો મિત્રો, મોટા ભાગના આપણા આયોજનો છે તે 11 તારીખથી 17 તારીખ સુધીના અપાયેલા હતા અને 24 તારીખ સુધીમાં લગભગ એ આયોજનોની તારીખો પૂરી થઈ રહી હતી। તેમ છતાં જે ખેડૂતોની મગફળીના કામ બાકી હતા, થોડી પાછળ ઉપડે એવી હતી, તેમને છેલ્લે 21 તારીખ સુધી, 22 તારીખ સુધી પણ કચ્છના ભાગોમાં અંદર આપણે મગફળીના આયોજન આપેલા છે અને તમામ મગફળીઓ નીકળી જાય એવી સંપૂર્ણપણે આપણે
આશા રાખીએ છીએ અને ખાસ કરીને લગભગ કામ સંપૂર્ણ પૂરા જ થવા આવ્યા છે, તેમ છતાં જે પણ ખેડૂતોના બાકી હતા તે છેલ્લા એન્ડ સમય સુધી એમને ફોન સાથે મેસેજથી વાત કરેલી છે અને તેમને કઈ રીતના આયોજન કરવાના છે એ બાબતની થોડી માહિતી તો પહોંચાડી દીધેલી છે અને સાથે ગઈકાલે રાત્રે એક અપડેટ મેસેજ દ્વારા પણ આપી દીધેલી છે। તો ખાસ આવા સમયે તમારે આયોજન ઉપર જ ખાસ ધ્યાન આપવાનું છે અને છેલ્લા એક મહિનાથી જેના ઉપર આપણે ખાસ મહત્ત્વ આપી રહ્યા હતા કે કઈ રીતના આયોજન કરવાનું, તો એ આયોજનની અંદર ઘણા બધા ખેડૂતો સફળ રીતે નીકળી ગયા છે અને હજી પણ આશા રાખીએ કે આ જે મુસીબત છે એ પણ ટળી જાય અને કોઈ ખેડૂતોને વધુ નુકસાન ના થાય। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।